હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લવરિયા, માણસને મારવાની કલમ 302, ચોરી કરવાની કલમ 402, છોકરીને ઠપઠપાવવાની કલમ 376 અને બીજું કઈ એને વાહેથી મારવાની કલમ 377. પણ એક હાથ લારી કરવાની જ કોઈ કલમ નથી. માટે હાથ લારી કરો, આ બધી જેવી તેવી લપુમાં પડોમાં, નહીં તો ધંધે લાગી જશો, તમારા એલ લાગી જશે. છોકરો ને છોકરી બસમાં બેઠા હતા. બસ ભાવનગર જતી હતી, ઘોઘાપુર દરિયા કિનારે. છોકરો થોડીક આગી બેસને, મને તારી નારંગી ટચ થઈ છે. છોકરી કે ચૂપચાપ બેઠો રે, મારી નારંગી છે ને તને ટચ થઈ તો તારે શું? અહીંયા બાજુમાં જગ્યા તો હોવી જોઈએ ને. બાજુમાં જાડા ભાભી બેસી ગયા છે. છોકરો કે તારી નારંગી મને ટચ થઈ ને તો મારે શેરડીનો રસ નીકળે છે, હું શું? એક છોકરીને રસ્તામાં ચાલતી હતી, એક છોકરો બહુ ગમી ગયો. રૂપાળો, સરસ, લાંબા વાળ, 36ની છાતી, 36નું વાહેનું. એ છોકરી કે મને તારો નંબર આપને. છોકરો કે લખ મારો નંબર. આપણો નવો નંબર 9033 હાથમાં લેતા મોંમાં ફ્રી. છોકરીએ નંબર ના લીધો અને 2 ફડાકા મારી ત્યાંથી જતી રહી. એક છોકરાએ એક છોકરીને કીધું, તારી ગુફા મને એટલી ગમી ગઈ છે ને કે તારી ગુફામાં હું જેટલી વાર મારા પોપટને ને સિંહને લઈને આવું છું ને એટલી વાર મને એમ થાય હજી એકવાર તાર ગુફામાં આવું, હજી એકવાર ગુફામાં આવું. ભાવલાએ કાજલીને કીધું કે ભલે તમે ટૂંકું ફ્રોક પહેરો, પણ ફ્રોક જ્યારે ઉડે ને ત્યારે તમારો બગીચો સાફ રાખો, બધું દેખાય છે. હેઠે સડો પહેરવાનું રાખો, શોર્ટ આવે, કાળી નાઇટી શોર્ટ્સ. કુદરતની કળા છે, છાતી ઉપર દડા છે, દડા ઉપર ચણા છે, અને આ ચણાને ચૂસવાવાળા દુનિયામાં ઘણા છે. ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાંથી નીકળવું, મિત્રો આ સમજાય ને તો જ તમે જગ જીતી ગયા. અત્યારની છોકરીઓ પ્રેમ છે ને પોતાના ગામના છોકરાઓને નથી કરતી, બહારના ગામના છોકરાઓને પ્રેમ કરે, એના ભેગી બાવળિયામાં વહી જાય, ભાગી જાય. તમે તમારા ગામના છોકરાઓને દેતી હોય તો પ્રેમ, સાથ સહકાર, તમને કઈ વાંધો છે? તમારા ગામના છોકરા, અમારા ગામની છોકરીઓ અહીં પડ્યા છે, અમારા ગામના છોકરાને કયા ગામમાં લઈ જવા આવે? એક મહિલા ડોક્ટર સાહેબ પાસે ગઈ. ડોક્ટરને કે મારા માસિકનો કલર બ્રાઉન આવે છે, મને શું થઈ ગયું જરાક તપાસો તો. ડોક્ટર કે લોહીના રિપોર્ટ કર્યા, બધું કર્યું. તો કે કામ કયો ને, તમે લગ્ન કરેલા છો? તો એ મહિલા કે હા. તો તમે કામકાજ ક્યારે કરો છો? તો કે વરસમાં 2 વાર. ડોક્ટર કે તો ટાઈમ ટુ ટાઈમ કરતી જા, તારા પતિને ખુશ રાખ, તને કોઈ ઇન્ફેક્શન નહીં, કાટ લાગી ગયો છે, હાલ નીકળ. એકવાર એક ઘરવાળીએ, સરસ મજાની ઘરવાળીએ કાળા કોદાયડા એના ઘરવાળાને ફોન કર્યો અને કીધું કે આજે બિલાડી બધું દૂધ પી ગઈ, ઘરે આવો ને તો 1 લીટર દૂધ લેતા આવજો. તો એ કાળો કોદાયડો એનો ઘરવાળો કે મેં તને કેટલી વાર કીધું કે તારે છે ને ઉપર બ્રા પહેરીને સુવાનું, ટી શર્ટ પહેરીને સુવાનું. ઓલી કે ગાંડા, ઘરે મહેમાન આવ્યા છે, દૂધ માંગે છે, તું કે તો હું શું કરું? એક પહોળો અને એક ભરોસો, 2 તૂટે ને તો પેલા જેવો નો રહે. લવરિયા, ભાવલાએ એની ગર્લફ્રેન્ડ કાજલીને કીધું, તું મને એક દિવસ કરવા તો દે પ્રેમ, તું કાંઈ મરી નહીં જાય, મરાય નહીં. એકવાર રમલાએ ભાવલાને કીધું કે 50 રૂપિયા આપું, મને તારી વાહેથી મારવા દે ને, હું કોઈ નહીં કહું. 1 મિનિટ પૂછ કર. તો રમલાએ પણ ભાવલાને કીધું, મેં સાંભળ્યું છે તે ખાલી 40 રૂપિયામાં મોઢામાં લેવાનું ચાલુ કર્યું છે. ગમે છોકરા હોય એના કરતા પાણીપુરીની લારી નાખને, ગોલા ચૂસવાનું બંધ કર. લવરિયા, તમારી મરજીનું કાંઈ નથી હાલતું. તમારો બબુડો છે ને બીજાની બબુડી જોઈને ઊભો થાય છે. તમારું કાંઈ છે જ નહીં આ દુનિયામાં. એ બીજીને જોઈને સલામ ઠોકે, સલામ સાહેબ. ભાવલાએ પણ કહી દીધું કે હું મારા મરજીનો માલિક છું, ઘેલ સફાવો
હું ગમે એના માલને પટાવવાનો પણ દમ રાખું છું. તમારા માલને હું પટાવીશ ને તો તમારો માલ 2 દીમાં મારા ભેગો ઓયો આવવા માટે રાજી થઈ જશે. વાતને સમજ મારા કલેજા. એના દડા કરતા પણ તારા માથે જવાબદારી બહુ વધારે છે. એમાં ધ્યાન દે, એના દડામાં નહીં. એને દડે રમવા દે. ભાવલો કાજલીને લઈને હોટલમાં જમવા ગયો. એને ક્યાંય ટેબલ પર જમવાની જગ્યા મળી નહીં એટલે એને ખોટે ખોટો ફોન કાઢીને એમ કીધું કે એલા ભાઈબંધ, તારી ઘરવાળી અહીંયા બીજા ભેગી ડિનર કરે છે. એટલું શું બોલ્યો કે આખી હોટલ ખાલી થઈ ગઈ. પછી આરામથી કાજલ અને ભાવલો બેઠા એટલે બધી ઘરવાળી કોકના ભેગી આવી હતી. એક તો એવો ભાઈબંધ તમારે રાખવો જોઈએ કે જેને ખબર હોય કે કઈ છોકરી કોના પાસે કરાવે છે, કઈ પેક છે, કોણ ચાલુ છે. અત્યારે ખરો કળિયુગ આવ્યો છે. સિંગલ છોકરી કોઈ જોવા નહીં મળે જેનું કોઈ ન હોય નહીં. છોકરીઓ ગમે એટલું ભણેલી હોય પણ અંદર જાય ને, ગુફામાં સિંહ અંદર જાય ને એટલે આ ઈ થઈ જ જાય. લવરિયા છોકરાઓનું નાનું હોય કે મોટું, છોકરીઓએ લેવું જ પડે. એવી કઈ વસ્તુ છે છોકરાની કે નાનું હોય કે મોટું છોકરીએ લેવું જ પડે? હું કહું, છોકરાઓની અટક નાની હોય કે મોટી, લગ્ન પછી છોકરીએ લેવી જ પડે. તમે શું સમજ્યા? પોપટ ડબલ મિનિંગ છે. પારકી છોકરી અને પારકો દારૂ હંમેશા પુરુષના મગજ ઉપર અસર કરે જ છે. પારકી વસ્તુથી આઘા રહેવાનું. એકવાર એક છોકરાએ ભાભીને આઈ લવ યુ કીધું. ભાભી કે હાલ તું ક્યાં ને હું ક્યાં, તું આવડો નાનો દેખાશ ને આવી જાડી પાડી, તું કાંઈ મારો વજન નહીં ઉઠાવી હક, નીકળ. તો ઈ કે ચૂહા છે ને, ચૂહા ઉંદર, ઈ બોરી છે ને કટ્ટા ઉઠાવતો નથી પણ કટ્ટો ફાડી તો નાખે છે ને. હા, એકવાર ભાવલાએ રમલાના ઠાઠા ઉપર પાટું માર્યું પાછળ. એટલે રમલો કે ભાઈબંધ, ગમે અહીંયા પાટું માર પણ મારી રોજીરોટી ઉપર મસ્તી નહીં કરવાની તારે. બબીતા ભાભીએ એના ગામમાં કીધું કે મને સરપંચ બનાવો, આખા ગામમાં 3 શેરી મૂકીને એક ઓયો બનાવીશ. આજે બબીતા ભાભી જીતી ગયા. ધાર વગરની તલવાર નકામી અને ઉનાળામાં તમારો ગોલો ના ચૂસે ને એવી છોકરી નકામી. અરે, ગોલા ખાવાની સિઝન છે, ગોલા ખાઓ, મજા કરો, બરફના ગોલા. ભાવલાએ કાજલીને મેસેજ મોકલો, એક છોકરી મને ગમી ગઈ છે, ધ્યાનથી શું સાંભળસ, ઈ તું જ છો, ઘેલ સફી. ભાવલાએ કીધું, હું મારા મરજીનો માલિક છું, ગમે એની જધી નાખું છું. છોકરીઓને કરવાનું મન થતું હોય ને ત્યારે શું કરતી હોય ખબર છે? ટાઈપિંગ કરતી હોય. ટાઈપિંગ કરે ને એટલે સમજી જાવ મન થાય. સુહાગ રાતે રૂમની લાઈટ બંધ હતી. કન્યા વરરાજાની રાહ જોતી હતી. ત્યાં એક છોકરાએ દરવાજો ખોલીને અંદર ગયો અને કન્યાએ બધું કામકાજ કરી લીધું અને પછી બોલ્યો કે હવે હાલા વખણી બેહી જા, હમણાં તારો વરરાજો અંદર આવતો હશે. કન્યાના પગની નીચે જમીન ખસકી ગઈ. અરે તા કોણ આવી ગયો? એકવાર પતિ નાગો થયો ને ત્યાં પત્ની આવીને એના પાછળના ઠાઠા ઉપર તબલા માંડી વગાડવા. એ કે આ તબલા બહુ સરસ વાગે છે. એટલે એના ઘરવાળાએ એનો પોપટ મોઢામાં આપીને કીધું, લે પીપુડી પણ સરસ વગાડ. એકવાર ભાવલો એના દોસ્તારના લગ્નમાં દિલ ખોલીને નાચતો હતો. એટલી વારમાં એક છોકરાએ એનો વિડીયો ઉતારીને ઇન્સ્ટાગ્રામમાં રાખી દીધો કે જોવો દેશીનો પાવર, દેશી દારૂનો પાવર, ઘેલ સફો. ઈ પછી ઈ લગ્નમાં નાચ્યો, એના લગ્ન ક્યારેય થયા જ નહીં. હાલ પણ ઈ વાંઢો ફરે છે છોકરીઓની તલાશમાં. છોકરીઓ આ એક કાળો કલૂટો ભાવલો નીકળે, બિલાડા જેવી આંખો છે, એને જોઈ જાવ ને ઘરની અંદર વયું જવાનું. ભાવલો નવરો બેઠો ને એટલે એને વિચાર આવ્યો કે આટલા વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું,
પણ અંજલિ ભાભીને કેમ એ કોઈ બાળક ન થયું? કેમ? શિયાળામાં કરવું બહુ જરૂરી છે, ઉનાળામાં પણ બહુ કરવું જરૂરી છે, પણ એક જ ટાઈમ ગરમી થાય ને એટલે. હું અહીંયા કસરતની વાત કરું છું, તમે શું સમજ્યા લવરિયાઓ? જો તારી કુંડળીમાં દોષ હશે ને મિત્ર તો ચાલશે, પણ તારી કુંડળીમાં વહુ તો હોવી જ જોઈએ. એવો હા, સરસ મજાની વહુ, સમજી ગયો ને? વાળની પણ અજીબ સમસ્યા છે. આપણે જ્યાં જોતા છે ત્યાં સી વાતે ઉગતા નથી, અને જ્યાં જોતા નથી ત્યાં કાળા ઘટાકુમ સરસ મજાના ઘટાદાર થતા જાય છે. આપણે કાપતા જઈએ છીએ એમ તો વધારે ઉગતા જાય છે, અને માથાના વાળ તો કાપતા પણ નથી, તો કેમ ઉગતા નથી? કોમેન્ટ કરીને કયો. અમુકને તો ખાલી બોબા શાટીને આવવું હોય અને પાછો કે હું જબરજસ્તી કરીને બધું કરીને આવ્યો. હવે જાને ભાઈ, તારાથી પાપડે ન ભાંગે. હાલમ નીકળ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી બીજી વાર જોક્સ લઈને આવીશ. બાય બાય, ટાટા.